चलो भाई सेल पोटेंशियल अथवा तो ईएमएफ ऑफ द सेल ऊपर बात करता था આપણે the difference between the electrode potential of two half cell is known as cell potential or cell voltage. It is called electromotive force or EMF of the cell if no current is drawn from the cell. Actually અહીં આગળ બે આ જે લાસ્ટ પોઈન્ટ લખો છે ને એ બે વસ્તુની કમ્પેરિઝન કરે છે, વોલ્ટેજની અને પોટેન્શિયલની. ફિઝિક્સની અંદર તમે લોકો શીખ્યા હશો વોલ્ટેજ અને પોટેન્શિયલ બેમાં થોડો ફેર હોય. પોટેન્શિયલ તમે કહેતા હોય ને તો એક્ઝેક્ટ વેલ્યુ ઉપર ડીલિંગ કરતા હોય, એમાં તમે બેટરીનો રેઝિસ્ટન્સ પણ જોઈ લેતો હોય, બરાબર. ઈએમએફ સ્મોલ અપસાઇલોન થી રિપ્રેઝેન્ટ કરાય, આ યાર છે એ બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ને એવું બધું. એટલે વોલ્ટેજ અને ઈએમએફ એ બેમાં એક નાનો એવો ફેર છે, પણ મારે એ નથી ભણાવવાનું તમને, આ તો મને આઈડિયા છે એટલે હું કહી દઉં તમને. ચલો એવો ક્વેશ્ચન આપવામાં આવે કે સેલ પોટેન્શિયલ કેનીથી મેજર થાય, તો તમે લોકો વોલ્ટ મીટર આન્સર લખીને નહીં આવો, તમારે લખવાનો છે પોટેન્શિયોમીટર. બરાબર, લખો ભાઈ, ક્યાંક પોઈન્ટ લખો. સેલ પોટેન્શિયલ ઇઝ મેઝર્ડ બાય પોટેન્શિયોમીટર. આવો ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલો છે. ત્યાં વોલ્ટ મીટર ઠપકારીને ન આવતા, સેલ પોટેન્શિયલ કેનીથી મપાય તો વોલ્ટ મીટર લખીને નહીં આવતા. વોલ્ટેજમાં અને પોટેન્શિયલમાં બેમાં થોડોક ફેર હોય, નાનો એવો. મેં તમને કીધું ને બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમે છે એ કન્સિડર કરો તો આપણને મળે એને શું બોલાય? સેલ પોટેન્શિયલ. અને જો એ નિગ્લેક્ટ કરી દો તો એને બોલાય વોલ્ટેજ. ઓકે, ફોર્મ્યુલા પણ આપણે ડિરાઈવ કરી. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 ઓક્સિડેશન એનોડ પ્લસ રિડક્શન કેથોડ. એક ઓક્સિડેશન ને એક રિડક્શન તો બેયનો સમ થાય. ડિફરન્સ લ્યો તો અહીંયા આગળ જો ઓક્સિડેશનનો ડિફરન્સ લ્યો તો એનોડ માઇનસ કેથોડ, અને જો રિડક્શનનો ડિફરન્સ લ્યો તો કેથોડ માઇનસ એનોડ. કારણ કે રિડક્શન ક્યાં થાય? કેથોડ ઉપર, બરાબર. ઓક્સિડેશન ક્યાં થાય? એનોડ ઉપર. તો આ ત્રણ ફોર્મ્યુલાની પણ આપણે ડિસ્કશન કરેલી છે, એટલે આ તમને ખ્યાલ છે. ચલો નેક્સ્ટ. ઓકે, એની પછી છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, રેફરન્સ ઇલેક્ટ્રોડ. આની વાત તમને કરી દીધી ને. સોલ્યુશન લીધું હોય, હાઇડ્રોજન ગેસ એડ કરો. જે તમારે ગેસનો ઇલેક્ટ્રોડ બનાવવો હોય એ ગેસનો ઇલેક્ટ્રોડ બનાવવા માટે તમારે શું કરવું પડે? પ્રેશરથી અહીંયા આગળ ગેસ પાસ કરવાનો, અંદર એનું જ સોલ્યુશન લેવાનું. નીચે છે એ પ્લેટિનમનું ઢોળ ચડાવેલો હોય એવી એક ફોઇલ છે. અને હાઇડ્રોજન છે એ રેફરન્સ ઇલેક્ટ્રોડ છે, એટલે આપણે આ વેલ્યુ કન્સિડર કરી છે, સ્વીકારેલી છે. ખરેખર એની વેલ્યુ 0 નથી ભાઈ, પણ આપણે એને સ્વીકારી લીધેલી છે આ, બરાબર, સ્ટાન્ડર્ડ રાખવા માટે થઈને. તો આ થઈ ગયો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. અને આનો યુઝ શું છે? બીજા કોઈ જે હાફ સેલ છે એનો પોટેન્શિયલ મેઝર કરવા. જેમ કે માનો કે મારે ઝિંકનો મેઝર કરવો હોય તો આને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ હારે જોડી દો. હવે અહીંયા તમને જે કાંઈ વેલ્યુ બતાવશે એ એક્ઝેક્ટ કોની વેલ્યુ છે ભાઈ? માનો કે ભાઈ અહીંયા તમને બતાવી -0.76 વોલ્ટ, તો સાહેબ આની વેલ્યુ નીકળશે રિડક્શન પોટેન્શિયલની. આનું તો 0 છે ને, એટલે માનો કે આપણે કોપરનું ફાઇન્ડ આઉટ કરવો છે તો એને કોપરની હારે જોડી દો. કોપરની હારે છે એ તમે જોડી દો ને, વેલ્યુ ચલો તમને મળી 0.34 વોલ્ટ, તો એ આની જ વેલ્યુ હોય. આ તો 0 છે. એવી રીતે તો સામેવાળા હાફ સેલનો પોટેન્શિયલ ડિસાઇડ કરવો હોય, ઈએમએફ ડિસાઇડ કરવો હોય તો SHE નો ઉપયોગ થાય, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો. ગેસિયસ ઇલેક્ટ્રોડ છે એની વાત આપણે બધી કરી. ચલો એની પછીના નેક્સ્ટ ઇલેક્ટ્રોડની વાત કરી દઉં છું. નેક્સ્ટ ઇલેક્ટ્રોડ છે એ કયો છે ભાઈ? તો કે રેડોક્સ ઇલેક્ટ્રોડ. રેડોક્સ ઇલેક્ટ્રોડ આ એવો ઇલેક્ટ્રોડ છે કે જેની અંદર એક જ વેસલની અંદર એક જ સોલ્ટના બે અલગ અલગ ઓક્સિડેશન વાળા આયનો હોય. જેમ કે અહીંયા આગળ છે આપણે પ્લેટિનમના ફોઇલ વાળું એક અહીંયા આગળ રાખી દઈએ આ વાયર, અને આમાં સોલ્યુશનમાં તમારે છે એ શું લેવાનું? એક લેવાનું છે, માન લો કે FeCl2, અને બીજું તમે લઈ લો FeCl3. ધેટ મીન્સ કે આ સોલ્યુશનની અંદર બે ભેગા છે, Fe+2 પણ છે ને Fe+3 પણ છે, બે ભેગા છે.
ફેરસ અને ફેરિકનું મિક્સચર લેવાનું, 1:1 નું રાખી દેવાનું. તો આને રેડોક્સ ઇલેક્ટ્રોડ કહેવાય. બે રીતે કામ આપી શકે. કેવી રીતે? તો કે અહીંયા આગળ આને છે એ તમે જો તો ઇલેક્ટ્રોન આપવાના થાય, એટલે માની લો કે આને એનોડ બનવાનું થાય, તો ઇલેક્ટ્રોન કોણ આપી દેશે? Fe+2. ઇલેક્ટ્રોન આપીને પોતે કન્વર્ટ થઈ જશે Fe+3 માં. ધેટ ઇઝ ઓક્સિડેશન. માનો કે ઇલેક્ટ્રોન બહારથી આવે છે, એટલે કે એને બનવું પડે છે કેથોડ. કેથોડ એટલે રિડક્શન. બરાબર? કેથોડ એટલે રિડક્શન. બહારથી ઇલેક્ટ્રોન આવે તો ઈ ઇલેક્ટ્રોનને કોણ લઈ કોણ શકે ભાઈ? Fe+3. અને ઈ ઇલેક્ટ્રોનને લઈને બની જશે ફેરસ. તો બે વ્યવસ્થા છે. બરાબર? રિડ્યુસિંગ એજન્ટ પણ પ્રેઝન્ટ છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ પણ પ્રેઝન્ટ છે. બે પ્રેઝન્ટ છે, બે ટાઈપના આયન પ્રેઝન્ટ છે. આ થઈ ગયું અહીંયા આગળ રિડક્શન. તો આવા ઇલેક્ટ્રોડને બોલાય રેડોક્સ ઇલેક્ટ્રોડ. સાહેબ આને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરાય? પ્લેટિનમ તો છે જ. અહીંયા આગળ તમે શું લખશો ભાઈ? Fe+2, જેની સાંદ્રતા આપી હોય x મોલર y મોલર, અને પછી અલ્પવિરામ કરવાનો, અને અહીંયા આગળ છે એ +3, આની જે કોઈ કોન્સન્ટ્રેશન આપેલી હોય એ લખી દો. થઈ ગયું. લ્યો આ રિપ્રેઝન્ટેશન. ધેટ મીન્સ કે અહીંયા આગળ એક જ સોલ્યુશનમાં બે આયનો છે. અહીંયા આગળ આમ વર્ટિકલ બાર ન કરાયો, અહીંયા લીટો ન કરાય, ફેઝ નો ડિફરન્સ કોઈ નથી, બે એક જ સોલ્યુશનમાં પ્રેઝન્ટ છે. એટલે પણ પ્લેટિનમ આગળ આવશે. તો ચાર ટાઈપના મેં તમને ઇલેક્ટ્રોડ કીધા. વધારાના ઇલેક્ટ્રોડ લાસ્ટમાં તમને હું છેલ્લે કહીશ, જે જરૂર પડશે ને એ. બાકી અત્યારે તો ચારમાં આપણે કામ કરવાનું છે. પેલા ચાર શીખીએ, પછી એડવાન્સ માટે થઈને બીજા શીખશું. એની કઈ જરૂર નથી અત્યારે. અને રિપ્રેઝન્ટેશન તમને લોકોને બરાબર આવડવું જોઈએ. માનો કે જો અહીંયા આગળ છે એ એક ઇલેક્ટ્રોડ છે. ઓકે, આ સાઈડ એક બીજો ગેસનો ઇલેક્ટ્રોડ લઈ લઉં છું. આ બેને છે એ આપણે જોઈન્ટ કરી દઈએ થ્રુ વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર, જે કાંઈ રાખવું હોય. બે સોલ્યુશનને સોલ્ટ બ્રિજથી જોઈન્ટ કરી દઉં છું. ચાલો, અહીંયા હું એપ્લાય કરું છું H2 ગેસ, અને આ બાજુથી છે હું એડ કરું છું Cl2 ગેસ. અહીંયા આગળ સોલ્યુશન કર્યું હશે, બોલો? Cl - aqueous નું સોલ્યુશન હશે. અને અહીંયા આગળ સોલ્યુશન કયું હોય ભાઈ? H+ aqueous નું સોલ્યુશન હોય. મને એમ કહેવામાં આવે કે આ સેલનું રિપ્રેઝન્ટેશન કરો. આ સેલનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે. તો કેવી રીતે આપણે રિપ્રેઝન્ટેશન કરી શકીએ? તો એનોડની અંદર હાઇડ્રોજન છે, કેથોડમાં ક્લોરીન વાળો છે. આને લખવા માટે થઈને પહેલા તો મારે લખવું પડશે પ્લેટિનમ. એનોડ છે એટલે માઇનસ. ચલો, H2 ગેસ જે કાંઈ પ્રેશર રાખ્યું હોય 180 m કે 1 bar કે ઈ. પછી અહીંયા આગળ H+, 1 મોલર રાખ્યો હોય તો 1 મોલર. પછી હવે વચ્ચે અહીંયા આગળ સોલ્ટ બ્રિજ. આ બાજુ અહીંયા આગળ કોનું સોલ્યુશન છે ભાઈ? Cl- નું 1 મોલર. કયો ગેસ એપ્લાય કરો છો? તો કે Cl2 અને 1 બાર ઉપર. અને બીજું પણ શું આવશે? પ્લેટિનમ. અહીંયા આવશે પ્લસ. હું એવું કહેવા માંગુ છું કે ગેસિયસ ઇલેક્ટ્રોડ લ્યો ને ત્યારે બે બાજુ પ્લેટિનમ આવશે. અને એવું નહીં સમજતા, અમુક લોકો એવું સમજે છે કે અહીંયા આગળ H2 માંથી H2+ બન્યો એટલે અહીંયા આગળ ઓક્સિડેશન. તો અહીંયા આગળ છે એ Cl2 ની અંદર Cl- માંથી Cl2 બને તો આ રિડક્શન. આવું નથી ભાઈ. આ રિપ્રેઝન્ટેશન તમને કોઈ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન નથી શો કરતું. બરાબર? સોલ્ટ બ્રિજના કોન્ટેક્ટમાં કયા આયન્સ છે ને એક્વિયસ, ઈ લખવાના હોય. એટલે ભૂલ ન પાડતા. આ રિપ્રેઝન્ટેશન હમણાં પૂછાણું.
જૂના આવા ક્વેશ્ચન તમને મળી જશે, આનો જ ક્વેશ્ચન મળશે. સ્ટાન્ડર્ડ સિચ્યુએશનમાં આવી રીતે લખી શકાય. અહીંયા Cl માંથી Cl2 એટલે ઓક્સિડેશન નથી હો ભાઈ. આ એવું નથી સમજવાનું કે ઇટ ઇઝ ઓક્સિડેશન એમ. આ તો એવું બતાવે છે કે પ્લેટિનમ ઉપર Cl2 નો ગેસ જાય છે ને, અહીંયા Cl છે એના કોન્ટેક્ટમાં છે, અને આ પાર્ટ રાઈટ હેન્ડ સાઈડ છે એટલે કે કેથોડ છે. ચાલો નેક્સ્ટ. હવે આપણે બીજી વાત કરવી છે, અને એ વાત છે EMF સિરીઝની. EMF સિરીઝ ટોપિકનું નામ એવું છે, EMF શ્રેણી. બરાબર, ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ એવું પણ આને બોલાય છે, વિદ્યુત રાસાયણિક શ્રેણી એવું પણ કહેવાય છે. શોર્ટ ફોર્મમાં આપણે કહીએ EMF સિરીઝ. 10th ની અંદર પણ તમે થોડો ઘણો સ્ટડી કર્યો છે. બધાને એક એક વાર હાઇડ્રોજન હારે જોઈન્ટ કરી દેવાના અને બધાના પોટેન્શિયલ મેજર કરવાના, અને એની એક આખું લિસ્ટ બનાવો, ઈ સિરીઝ બને, એને શું બોલાય? EMF સિરીઝ. જેમ કે ફ્લોરિનને છે હું હાઇડ્રોજન સાથે જોડું, મને પોટેન્શિયલ મળે 2.87. કોબાલ્ટ +3 ને જોઈન્ટ કર્યું 1.81. આ બધાના છે. Cl2 ને મેં જોઈન્ટ કર્યો 1.36. આવી રીતે આ બધાને આપણે એક પછી એક જોઈન્ટ કરી દઈએ એટલે એક આખી આવી સિરીઝ બને. આ જે સિરીઝ બની છે આ સિરીઝને કહેવાય EMF સિરીઝ. અને આ બધાની વેલ્યુ લખીશ મેં અહીંયા આગળ. ઘણા બધા છે, આપણે આ કાંઈ કોઈ વેલ્યુ યાદ નથી રાખવાની. વેલ્યુ આપણને એ લોકો આપશે, વેલ્યુ આપણે નહીં યાદ રાખીએ. પણ હવે આનું હું આઉટકમ સમજાવવા માટે થઈને અહીંયા આગળ છે એ થોડું લખું છું. અમુક અહીંયા આગળ મેં લખેલા છે. જરૂર તો આની નથી, પણ હવે એક્સપ્લેન કરવા માટે અમુક તો વેલ્યુ મારે જોઈએ. નાઉ સી, આની અંદર રેફરન્સ ઇઝ હાઇડ્રોજન. હાઇડ્રોજન આપણો મિડલ પોઈન્ટ ઉપર છે, એ આપણો રેફરન્સ છે. હાઇડ્રોજનને આપણે રાખવાનો રેફરન્સની અંદર, અને એની વેલ્યુ કેટલી કન્સિડર કરી દીધેલી છે? 0. અમુક એવા હશે કે એના ભાઈ પોટેન્શિયલ પ્લસમાં હશે, અમુક એવા છે કે એના પોટેન્શિયલ માઇનસમાં છે. સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ કયો આપણે એક્સેપ્ટ કર્યો છે? રિડક્શન. તો રિડક્શન ને તે બધી રિએક્શન છે. જો M+N ઇલેક્ટ્રોન, એમાંથી M એટલે કે રિડક્શન, અને વોલ્ટેજ, બધી રિએક્શન રિડક્શન પોટેન્શિયલના રેફરન્સમાં જ ઓર્ડર બનાવેલો છે. તો અમુક એવા હોય કે જેને હાઇડ્રોજન કરતા રિડ્યુસ થવું બહુ ગમે. વિથ રિસ્પેક્ટ ટુ હાઇડ્રોજન સમ ફ્યુ એલિમેન્ટ્સ, એટલે કે ઘણા બધા એવા છે કે એને ઇલેક્ટ્રોન લેવાની ટેન્ડન્સી વધારે છે. અને અમુક એવા છે કે એને H+ કરતા H2 માંથી H+ બને એની કરતા ઇલેક્ટ્રોન દેવાની ટેન્ડન્સી વધારે છે. તો જો એવાના પોટેન્શિયલ માઇનસ છે. આ બધાને છે એ રિડ્યુસ થવું ન ગમે, માઇનસ છે. જો તો એનો મિનિંગ એવો કે આ બધાને ઓક્સિડાઇઝ થવું ગમે. એટલે કે આ બધાને તમે મેટલને વોટરમાં કે એમાં કંઈક મૂકો, H+ ના કોન્ટેક્ટમાં આવે એટલે તરત Fe માંથી બનાવી લે Fe+2, ઝિંક બનાવી લે Zinc+2, લિથિયમ બનાવી લે Lithium+1. અને જેનો પોટેન્શિયલ પોઝિટિવ છે એનો મિનિંગ એવો થાય કે એના આયનને રિડ્યુસ ફોર્મમાં વધારે રહેવું ગમે. ભાઈ સોલ્યુશનની અંદર Copper+2 અને કોપર, તો આ બેમાં વધારે સ્ટેબલ, પોટેન્શિયલ પ્લસ ને ફોરવર્ડ આવશે. અહીંયા પોટેન્શિયલ પ્લસ તો સિલ્વર પ્લસ અને Ag વધારે સ્ટેબલ. F2 અને 2F- માં વધારે રિડ્યુસ ફોર્મ સ્ટેબલ, એવું કહેવા માંગુ છું. તો વિથ રિસ્પેક્ટ ટુ હાઇડ્રોજન અમુક એવા છે કે જેને ઇલેક્ટ્રોન લેવાની ટેન્ડન્સી વધારે. જેનો રિડક્શન પોટેન્શિયલ હાઈ એની ઇલેક્ટ્રોન લેવાની ટેન્ડન્સી વધારે વિથ રિસ્પેક્ટ ટુ હાઇડ્રોજન. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લે એની કરતા સિલ્વરને ઇલેક્ટ્રોન લેવાની વધારે ટેન્ડન્સી છે. જો 0.80, બરાબર છે. એની કરતા વધારે ઇલેક્ટ્રોન લેવાની કોને ભાઈ ટેન્ડન્સી છે? તો કે F2 ને. કેટલા છે? 2.87. હાઇડ્રોજન કરતા ઇલેક્ટ્રોન ઓછા લેવાની ટેન્ડન્સી Fe ને, એની કરતા ઓછા ઇલેક્ટ્રોન લેવાને ઝિંક ને, એની કરતા ઇલેક્ટ્રોન જોતા જ ન હોય એવો કયો? તો કે લિથિયમ. બરાબર, લિથિયમ પ્લસ ને ઇલેક્ટ્રોન જોતા જ નથી, -3.05. તો આપણે એક આખી સિરીઝ અહીંયા આગળ બને. આ જે સિરીઝ બનીને આને કહેવાય EMF સિરીઝ. આની ઉપરથી ઘણા બધા પોઈન્ટ્સ છે એ આપણને શીખવા મળશે આ સિરીઝ ઉપરથી. ચલો, હાઇડ્રોજન 0 છે. જેમ જેમ તમે આમ ઉપરની સાઈડ જાઓ છો, આવી રીતે અપ સાઈડ જાઓ છો, એમ શું થતું જાય છે? ઇઝી ટુ રિડ્યુસ, રિડક્શન ઇઝ ઇઝી. બરાબર, રિડક્શન ઇઝ ઇઝી. H2 કરતાનું રિડક્શન ઇઝી Cu+2 નું, એની કરતા Ag+, એની કરતા F2. તો આપણે એવું લખીએ, ટેન્ડન્સી ટુ બી રિડ્યુસ ઇન્ક્રીઝિસ, ટેન્ડન્સી ફોર રિડક્શન ઇન્ક્રીઝિસ.
अलग अलग भाई वर्ड्स छे बधा। टेंडेंसी, टेंडेंसी એટલે વૃત્તિ, टेंडेंसी फॉर रिडक्शन इंक्रीजीस। भाई रिड्यूस થવાની વૃત્તિ વધે છે જેમ ઉપર જાવ ને એમ ઇલેક્ટ્રોન લેવા ગમે। હવે જે ઇલેક્ટ્રોન લઈ લેતો હોય ઇઝીલી, ઇલેક્ટ્રોન કોકના તો છીનવતો હશે ને, કોકની પાસેથી તો એ ખેંચી લેતો હોય અને ગામનું શું કરે ઓક્સિડેશન। તો હું અહીંયા આગળ એવું કહી શકું ઓક્સિડાઇઝિંગ પાવર વધે છે। આના વસ્તુને છે એ બીજી રીતે શું બોલાય બોલો? ઓક્સિડાઇઝિંગ પાવર ઇન્ક્રીઝ થાય છે। ઓક્સિડાઇઝિંગ પાવર ઇન્ક્રીઝ થાય છે। અચ્છા, ઓક્સિડાઇઝિંગ પાવર ઇન્ક્રીઝ થાય તો રિડ્યુસિંગ પાવર ડિક્રીઝ થાય। જેમ જેમ તમે નીચેથી ઉપર આવો ને એમની વાત છે। અચ્છા, ઉપરથી નીચે જાવ તો શું આવે? ટેન્ડન્સી ટુ ગેટ ઓક્સિડાઇઝ ઇન્ક્રીઝ થાય। ભાઈ Fe કરતા ઝિંકને ઇલેક્ટ્રોન દેવાની ઉતાવળ વધારે હોય, Fe કરતા તરત ઇલેક્ટ્રોન આપે ને એની કરતા લિથિયમ। સાદી ભાષામાં કહું તો લોખંડ ઉપર કાટ લાગે એની કરતા ઝિંક વેલા કટાઈ જાય અને ઝિંક કરતા છે લિથિયમ તરત। તમે સાંભળ્યું છે ગેલ્વેનાઇઝ્ડ આયન, તો ગેલ્વેનાઇઝ આયન એટલે લોખંડની સરફેસ ઉપર ઝિંકનું કોટિંગ કરી દે। ઝિંક છે એ પેલા ખવાઈ જાય ને લોખંડને બચાવી લે, બલિદાન આપી દે, બરાબર? પ્રેમ માટે બલિદાન આપનાર સેક્રિફિશિયલ મેથડ કહેવાય કે ભાઈ આ બચી જવા જોઈએ, મને ઉપાડી જાવ, વાંધો નથી। તો ઝિંકનું ઓક્સિડેશન ઈઝી છે। તો ઉપરથી નીચે તરફ આવો, ઉપરથી નીચે તરફ આવીએ તો શું કહેવાય બોલો? ટેન્ડન્સી ટુ ગેટ ઓક્સિડાઇઝ, ટેન્ડન્સી ટુ ગેટ ઓક્સિડાઇઝ વધે। ઓક્સિડાઇઝ થવું વધારે ગમે, આની કરતા આને ઇલેક્ટ્રોન દેવાની ઉતાવળ, એની કરતા લિથિયમને। કોકને ઇલેક્ટ્રોન આપે વધારે એટલે કોકનું ગામનું શું કરે રિડક્શન। તો અહીંયા આગળ શું લખાય ભાઈ? રિડ્યુસિંગ પાવર વધે। ઓક્સિડાઇઝિંગ પાવર શું થાય? ઘટે। આ બધા પોઈન્ટ્સ આપણે વિચારી શકીએ અને આ બધું કોના રેફરન્સમાં કરીએ છીએ? H2 ના। આખી સિરીઝ છે, આને એક્ટિવિટી સિરીઝ પણ બોલાય। કયો મેટલ કેટલો રિએક્ટિવ, કયું નોન મેટલ કેટલું રિએક્ટિવ, એ બધાની સિરીઝ બને। પણ પહેલા આમાંથી કેટલા આઉટકમ નીકળે ને એ મારે તમને શીખવાડવા છે, પછી બાકીની સિરીઝની એની વાત કરું। આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આની અંદરથી MCQ ઘણા બધા નીકળશે। રેડોક્સની અંદર આ ટેબલ હતું જ તે, રેડોક્સ ચેપ્ટર પૂરું થાય ને ત્યાં આ ટેબલ છે જ તે। હવે આમાંથી ક્યાં ક્યાં લોજિક નીકળે છે એ એક પછી એક આપણે શીખતા જઈએ। અલગ અલગ હું તમને 6 શીખવાડવાનો છું, બરાબર? ચાલો પછી સિરીઝને યાદ રખાવીશ તમને, અત્યારે તો એનું કાંઈ કામ નથી, બરાબર છે? ચલો, સૌથી પહેલું છે પ્રેડિક્શન ઓફ એનોડ અને કેથોડ। તમે કોઈ પણ બે ઇલેક્ટ્રોનને જોઈન્ટ કરો તો તમે આમનામ જ થિયોરેટિકલ કહી શકો કે આ એનોડ બનશે ને આ કેથોડ બનશે। કેમ? ઝિંક છે એ એનોડ અને કોપર છે એ કેથોડ। કોના બેઝિસ ઉપર કહી શકીએ? EMF સિરીઝ ઉપર। સાંભળો, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય ને એને કેથોડ બનવું હોય। જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એને શું બનવું હોય? કેથોડ। એને ઇલેક્ટ્રોન લેવાની ઉતાવળ હોય એટલે એ શું બને? કેથોડ। અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એને ઇલેક્ટ્રોન દેવાની વધારે ટેન્ડન્સી હોય એ બનશે એનોડ। તો તમે અહીંયા આગળ છે એ ચેક કરો, આ તો આપણું ઝિંક અને કોપર વાળું જ છે ને, ઝિંક અને કોપર વાળું। રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે? જો આ Cu+2 માંથી Cu, આ ઝિંક +2 માં બે રિડક્શન પોટેન્શિયલ જ છે। કોપરનો રિડક્શન 0.34, ઝિંકનો કેટલો 0.76। જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ બને કેથોડ। તો સાહેબ આમાં કોપર છે એ શું બનશે? કેથોડ। અને ઝિંક શું બની જશે? ઓટોમેટિક એનોડ। ગોટ ઇટ? હાઇડ્રોજનના રિસ્પેક્ટમાં આપણે નક્કી કર્યું કોને ઇલેક્ટ્રોન વધારે લેવાની ટેન્ડન્સી છે, તો રિડક્શન પોટેન્શિયલ જેમ હાઈ એમ એને કેથોડ બનવાની ટેન્ડન્સી વધારે। તો આમાં કોપર છે એ કેથોડ બનશે અને ઝિંક છે એ શું બનશે? એનોડ। ચલો નીચેનામાં આવી આવો। હવે તમે લોકો જવાબ આપશો। માનો કે હું સિલ્વર અને હું ઝિંક આ બેને જોઈન્ટ કરું તો કોણ એનોડ બને ને કોણ કેથોડ બને?
જીનિયસ? Ag કેથોડ અને ઝિંક એનોડ. સિલ્વર છે એ બનશે કેથોડ અને ઝિંક છે એ બનશે એની સામે એનોડ. બરાબર છે? રિડક્શન પોટેન્શિયલ વધારે એટલું કેથોડ બનવાની ટેન્ડન્સી વધારે. ચલો Br2 માંથી Br માઇનસ, Cl2 માંથી Cl માઇનસ, બ્રોમિન અને ક્લોરિન આ બેનું હું જોડીને એક સેલ બનાવું તો એમાં કોણ એનોડ હોય ને કોણ કેથોડ હોય? જ્ઞાનવેલી તમે બોલો. પહેલી બેન્ચી છે જે બેન બેઠા છે એ બોલો. આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે જો, એટલે ક્લોરિન છે એ શું બનશે? ક્લોરિન બનશે કેથોડ અને બ્રોમિન શું બનશે? એનોડ. બરાબર? આ એનોડ બનશે અને આ બનશે કેથોડ. ચલો નેક્સ્ટ. અચ્છા, તમને ઈ ખબર પડી જશે આ બે સેલ ને હું જોઈન્ટ કરું તો પોટેન્શિયલ કેટલો મળે? ઓલી ફોર્મ્યુલા તો છે જ ને આપણી પાસે, રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ. તો સેલ કોણ એનોડ કોણ કેથોડ ઈ તો ખબર પડે, પણ સેલ પોટેન્શિયલ કેટલો મળે ઈ ખબર પડે. નેક્સ્ટ, એક ઝિંક છે ને એક ક્લોરિન છે. જાહેર છે કે આની અંદર ક્લોરિન છે એ બનશે શું? કેથોડ. અને ઝિંક કયો બનશે? એનોડ. તો તમને હવેથી ક્વેશ્ચન ની અંદર છે ને જાતે નક્કી કરવાનું આવશે. પેલા તો હું પેલું સેલ રિપ્રેઝન્ટેશન લખીને આપી દેતો હતો કે આમાં કોણ એનોડ કોણ કેથોડ. હવે નહીં આપે. બરાબર? હવે નહીં આપે. અને આમાં એક વાત પાછી ધ્યાન રાખજો, કમ્પેર કરો તો બે રિડક્શન પોટેન્શિયલ ને જ કમ્પેર કરજો, ગમે એને કમ્પેર ન કરી દેતા. ચલો ભાઈ, એક ક્વેશ્ચન આપું છું, તમે લોકો જવાબ કહેશો. E0 Fe માંથી Fe+2 0.44 વોલ્ટ, E0 Zn+2 ની અંદરથી Zn -0.76 વોલ્ટ. મને કહો આમાં કોણ એનોડ ને કોણ કેથોડ? જામનગર હરિયા. બરાબર છે, પણ ધ્યાન ઈ રાખવાનું હતું આ જે વેલ્યુ છે એ કઈ છે? કયો પોટેન્શિયલ છે ઈ? હા, તો આને પહેલા હું કેમાં કન્વર્ટ કરીશ? રિડક્શન પોટેન્શિયલમાં. અચ્છા, ને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરો તો શું વેલ્યુ મળે છે? E0 Fe+2 માંથી Fe -0.44. એમાં તો આ વધારે થયો ને, તો આ બનશે તમારું કેથોડ અને આ વાળું બનશે એનોડ. ક્લિયર? તો આ બેયનો ચલો મેં સેલ બનાવ્યો, આ બેયનો હું સેલ બનાવું તો એનો પોટેન્શિયલ કેટલો મળે? રાજકોટ. આ બેયનો છે હું સેલ બનાવું તો મને કેટલો પોટેન્શિયલ મળશે? .32. બરાબર છે. અચ્છા, તમને આ બે જોઈને સેલ રિપ્રેઝન્ટેશન આવડી જશે? સેલ રિપ્રેઝન્ટેશન મોરબી. હાલ ભાઈ, કોક મને સેલ રિપ્રેઝન્ટેશન લખાવો. વ્હાઈટ ટી શર્ટ. હાલો ભાઈ, ગમે એ વ્હાઈટ બોલો ને હવે, ઈ નક્કી કરશે. આ કઈ ઓલું 1 2 3 જેવું છે એની જેવું થોડું છે? આપ કે વાલા રાઈટ યા મેરે વાલા રાઈટ એમ. ચાલો બોલો. હાલો, હું વાટે જોઈલા ભાઈ. વાતું કરશે પણ જવાબ નહીં દે. બોલો ફટાફટ. ઈ શર્માતા લાગે. હાલો, કોકને આવડતું હોય ઈ બોલો. એલા ભાઈ, મોડાસા. સેલ રિપ્રેઝન્ટેશન બોલો.
હવે તો મને એવું થાય સારું ચુલ્લુ ભર પાણી લઈને મારે ડૂબી જવું પડશે. બોલો જેને આવડતું હોય એલા યાર. Zn +2 પછી ડબલ ડેશ કરી દઈએ વર્ટિકલ. ચલો એની આગળ શું આવશે તો કે Fe +2 આમાંથી Fe અહીંયા કરી દેવાના માઇનસ, અહીંયા કરી દેવાના પ્લસ, થઈ ગયું. તો પહેલો પોઈન્ટ ઈ થયો કે પ્રેડિક્શન ઓફ કેથોડ એન્ડ એનોડ ઇન સેલ. બરાબર, આખા સેલ ની અંદર એનોડ અને કેથોડ નું આપણે પ્રેડિક્શન કરી શકીએ. બીજું છે ટુ કમ્પેર ધ રિલેટિવ ઓક્સિડાઇઝિંગ એન્ડ રિડ્યુસિંગ પાવર. ઓક્સિડાઇઝિંગ એન્ડ રિડ્યુસિંગ પાવર. જો રિડક્શન પોટેન્શિયલ જેટલો વધે ને, રિડક્શન પોટેન્શિયલ એટલો ઓક્સિડાઇઝિંગ પાવર વધે. ઓક્સિડેશન કરવાનું હોય પણ ગામનું કરવાનું હોય, સામેવાળાનું, પોતાનું નહીં. એટલે ઊંધું હાલે. પાવર ઓક્સિડાઇઝિંગ, વેલ્યુ કોની કમ્પેર કરવાની? રિડક્શનની. અચ્છા, પાવર રિડ્યુસિંગ તો વેલ્યુ કોની કમ્પેર કરવાની? ઓક્સિડેશનની. ક્લિયર? કમ્પેરિઝન છે એ જોજો ભાઈ. પાવર કયો અહીંયા આગળ તમે લ્યો છો? ઓક્સિડાઇઝિંગ. તો વેલ્યુ કોની કમ્પેર કરવાની? રિડક્શનની. રિડ્યુસિંગ હોય તો વેલ્યુ કોની કમ્પેરિઝન થાય? ઓક્સિડાઇઝિંગની. પ્રોપોર્શનલ સાઇન હોય એ જ જોવાય ને. આ ભાઈ બધા નોટ કરો. આ નોટ કરશો. અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ બે ની અંદરથી મેક્સિમમ MCQ પૂછાશે. NCERT એક્સરસાઇઝમાં પણ આના ક્વેશ્ચન્સ આપેલા છે. ચલો ક્વેશ્ચન આપણે એકાદો સોલ્વ કરીએ એટલે તમને લોકોને ખ્યાલ આવે. નેક્સ્ટ, જેમ કે મને અહીંયા આગળ છે ઉપરના ઘડીક તડકે મૂકો. મને અહીંયા આગળ 3 એલિમેન્ટ આપેલા છે ને એવું લખી દીધું કે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. આ SEP એટલે તમારે સમજવાનું રિડક્શન પોટેન્શિયલ. આ SEP જે છે આનો મિનિંગ શું થાય? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. SRP આપેલા છે કોના? X, Y અને Z ના. ભાઈ -1.2 વોલ્ટ, 0.5 અને -3.1. તો હું એને આવી રીતે પેલા લખી દઉં. અહીંયા આગળ એલિમેન્ટ ચલો X પછી Y અને Z. SRP આપેલા છે એટલે રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. X નો કેટલો છે ભાઈ? -1.2. અહીંયા 0.5 અને આની અંદર -3.01. આ જૂની કોઈક એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન મેં લીધો છે ડાયરેક્ટ. તમને એવું પૂછ્યું છે કે આ બધાને એરેન્જ કરો રિડ્યુસિંગ પાવરના ઓર્ડરમાં. આ દેખાય છે રિડ્યુસિંગ. વર્ડ રિડ્યુસિંગ આવ્યો એટલે તમારે એકચ્યુઅલી કમ્પેર કયા કરવાના છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. વર્ડ રિડ્યુસિંગ એટલે યુ વિલ કમ્પેર ઓક્સિડેશન પોટેન્શિયલ. તો આ તો SRP છે, તમારે એને હેમાં કન્વર્ટ કરવા પડશે? બોલો. SOP માં, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલમાં. ચલો આ -1.2 હોય તો કેટલા થઈ જાય? 1.2. આ 0.5 હોય તો -0.5. આ -3.01 છે તો 3.01. હવે તમે જોઈએ કોને હાઈએસ્ટ SOP કોનો છે? Z નો. તો સૌથી સારામાં સારો રિડ્યુસિંગ પાવર કોનો આવશે? Z નો. Z પછી કયો છે? X અને સૌથી છેલ્લે આવશે Y. આ તમને સમજાણું ભાઈ? આવા ક્વેશ્ચન આવશે જોરદાર બહુ, અને આ બધા બહુ આવેલા જ છે. આ ક્વેશ્ચન છે ને ઉપર મેં આ લખ્યો ને, આ 4 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. JEE માં 2 વાર પૂછાણો રિપીટેડલી. NCERT એક્ઝામ્પલરમાં આવ્યો, ગુજસેટમાં આવ્યો. આ નીચે વાળો ક્વેશ્ચન મોસ્ટ પ્રોબેબલી એમ્સ નો છે. આની અંદર જવાબ બનાવો. હાલો ભાઈ, ટ્રીક કહી દીધી છે તમને, જવાબ બનાવો તમે.
A B C વાળો જવાબ બનાવો. તમારા મોડ્યુલમાં MCQ માં મૂકેલો જ છે ક્વેશ્ચન. બરોડા ભાઈલી જવાબ આપે. બોલો ભાઈ, તમે બોલો. ઓકે, ચલો તમારી માટે હું અહીં આગળ એક લખીને કમ્પેર કરું છું. E0 રિડક્શન અલગ અલગના આપેલા છે. અલગ અલગ રિડક્શન પોટેન્શિયલ બધાના હું અહીં આગળ આપી દઉં છું. માની લો કે P, Q અને R આ તમને આપેલા છે એ -0.5, -1.2 અને -0.77 આવા આપેલા છે. અને તમને એવું કીધું કે ઓક્સિડાઇઝિંગ પાવરનો ઓર્ડર બનાવો. ઓક્સિડાઇઝિંગ પાવરનો ઓર્ડર બનાવવાનો કીધો. જવાબ તમારી સામે જ છે. ગુરુકુળ હે એક હારે નહીં, એક PR Q બરાબર છે. P પછી R અને પછી Q. સૌથી અહીંયા આગળ ઓક્સિડાઇઝિંગ પાવર એટલે કોને લેવાનો બોલો? રિડક્શન પોટેન્શિયલ ને. અને રિડક્શન પોટેન્શિયલ તો છે જ તમારી પાસે. તો પહેલા આવશે P, એની પછી R અને લાસ્ટમાં Q. તો બસ આ તમને આવડી ગયું. હવે આમાં બીજું કઈ નવું નથી કરતા. સેકન્ડ નંબરનું લોજિક છે ટુ કમ્પેર ધ રિલેટિવ એક્ટિવિટીઝ ઓફ મેટલ અને નોન મેટલ. મેટલની એક્ટિવિટી એટલે કઈ મેટલ કેટલી રિએક્ટિવ છે. મેટલ માટે છે ને જોવાનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને નોન મેટલ માટે જોવાનો રિડક્શન પોટેન્શિયલ. મેટલને તો ઇલેક્ટ્રોન દેવાનું મન થાય ને. Metals are electropositive and tend to get oxidized, whereas metal are electronegative and they have tendency to acquire electrons. That's why we are looking at the reduction potential for non-metal, whereas in case of metal we will focus on oxidation potential. Lithium is the most reactive metal in our series. જો lithium સૌથી છેલ્લે હતો 3.05 અને નોન મેટલની અંદર ફ્લોરિન ઇઝ મોસ્ટ રિએક્ટિવ. તમને ચલો માનો કે આવી રીતે આપણને આપ્યું છે, હું બધાની વેલ્યુ લખી દઉં છું. જો E0 F2 માંથી F માઇનસ 2.87 વોલ્ટ, E0 Cl2 માંથી Cl માઇનસ 1.36 વોલ્ટ, E0 Br2 ની અંદરથી Br માઇનસ 1.09 વોલ્ટ અને E0 I2 ની અંદરથી I માઇનસ 0.51 વોલ્ટ બરાબર, અથવા તો 0.52 વોલ્ટ. તમને એવું પૂછે કે ભાઈ આ બધાની રિએક્ટિવિટીનો ઓર્ડર બનાવો. રિએક્ટિવિટી તો ઓલ આર ધે નોન મેટલ, તો કે આ બધા નોન મેટલ જ છે. એમાં કયો કમ્પેરિઝન થાય છે? રિડક્શન પોટેન્શિયલ જેનો હાઈએસ્ટ એ મેક્સિમમ રિએક્ટિવ. તો આ બધામાં હાઈએસ્ટ કોણ છે? ફ્લોરિન F2 રિએક્ટન્ટ. એની પછી કોણ આવશે? ક્લોરિન, પછી બ્રોમિન ને છેલ્લે આયોડિન. આયોડિન છે ને એ વીકેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ને ફ્લોરિન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. રિડક્શન પોટેન્શિયલ એટલે ઓક્સિડાઇઝિંગ પાવર જ થાય ને. ઓક્સિડાઇઝિંગ પાવર જ થયો. આ સૌથી વધારે સ્ટ્રોંગેસ્ટ કોણ? F2, પછી કોણ આવે? Cl2, પછી કયા આવે બોલો? Br2, છેલ્લે કયો આવે? I2. ફ્લોરિન ગમે એનું ઓક્સિડેશન કરી નાખે. પછી ક્લોરિન, પછી બ્રોમિન ને છેલ્લે કોણ આવશે? આયોડિન. આયોડિન છે એ ઓછામાં ઓછો છે એ ઓક્સિડાઇઝિંગ હોય. મેટલમાં આપે તો ઓક્સિડેશન પોટેન્શિયલ ને કમ્પેર કરી દેજો તમે. ઓકે, નેક્સ્ટ 4 નંબર સ્પોન્ટેનિટી ઓફ ધ રિએક્શન. પેલા એસિડ બેઝમાં કેમ આપણે કરતા હતા? કઈ રિએક્શન થાય ને કઈ ન થાય એનું કોઈને લોજિક યાદ છે? એમાં મેં કીધું હતું રિએક્શન ક્યાંથી ક્યાં થાય.
રિએક્શન ક્યાંથી ક્યાં થશે? કોઈને એનું લોજિક યાદ છે? બોલો જેને યાદ હોય. સ્ટ્રોંગ ટુ વીક. ગુડ. આની અંદર એક એવું જ લોજિક છે. સ્ટ્રોંગ ટુ વીક છે ને, આની અંદર એવું જ લોજિક ચાલશે. જેમ કે આ તો પેલી ડેનિયલ સેલ વાળી રિએક્શન છે, આપણી ઓળખીતી રિએક્શન છે, ડેનિયલ સેલની જ છે. આયન્સના પોટેન્શિયલ લખવાના ભાઈ, આયન્સના. તો અહીંયા આગળ કોપર +2 છે, આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? 0.34. અહીંયા આગળ ઝિંક આયન છે, ઝિંકનો Zn+2 છે, એનો રિડ્યુસિંગ પાવરનો પોટેન્શિયલ જુઓ, -0.76. અહીંયા રિએક્શન તો થશે સ્ટ્રોંગ ટુ વીક જ તે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ સ્ટ્રોંગ, અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ કેવો હશે? વીક. એ જ કન્સેપ્ટ ઉપર હાલવાનું. તમને આવું આપશે, વેલ્યુ આપીને બધું પૂછશે કે આ રિએક્શન થાય કે ન થાય, આ રિએક્શન પોસિબલ છે કે નથી પોસિબલ. આ રિએક્શન ભાઈ પોસિબલ છે, થાય. આ બેનો સેલ બને. નીચેવાળી રિએક્શન છે એ જુઓ, Cu+2 Ag, Cu અને Ag+. ચલો આનો પોટેન્શિયલ તો તમને આવડે છે, કેટલા છે? તો કે સાહેબ 0.34 વોલ્ટ. આનો પોટેન્શિયલ જો અહીંયા લખો છે 0.80. મરી જાય તો આ રિએક્શન ન થાય. આ વાળો સ્ટ્રોંગ નીકળો. એકચ્યુઅલી આ ક્વેશ્ચન છે ને અલગ અલગ વેરાયટી બનાવીને પૂછેલો ક્વેશ્ચન છે. ઘણીવાર એ લોકો એવું કરે છે કે સીધી રિએક્શન આપી દે છે. ઘણીવાર છે એ આખો સીન બનાવે, આખો કે એક વેસલ લીધું, એની અંદર છે એ ZnCuSO4 છે, એમાં ઝિંકની પટ્ટી ડૂબાડી, આવી રીતે જુઓ ને, આવું સમજો. અહીંયા આને જ છે એ કન્સિડર કરું. એટલે આ બધું આવી ગયું. હા, આપણે આને જ છે એ તમે જુઓ, આવી રીતે તમને આપ્યું છે. ચલો, આ બીકર, અહીંયા આગળ લખેલું હોય CuSO4, અહીંયા આગળ છે એ ઝિંકનો રોડ આપેલો છે. તમને એમ પૂછે કે આમાં રિએક્શન થશે કે નહીં થાય, તો તમને પેલા તો બેઝિક ઈ ખબર હોવી જોઈએ કે આની રિએક્શન કેમ બનાવવાની. સોલ્યુશનમાં કોણ પ્રેઝન્ટ છે? Cu+2. બીજું રોડ કયો છે? Zn. રિએક્શન થાય તો માની લો કે અહીંયા શું બનશે? Zn+2, અને Cu+2 માંથી શું બની જશે? Cu. અને આ આપીની સાથે સાથે બીજા બે ડેટા પણ આપેલા જ હશે ઓલવેઝ. E0, ચલો Zn+2 માંથી Zn -0.76 વોલ્ટ, E0, Cu+2 માંથી Cu 0.34 વોલ્ટ. તો હવે તો તમને લખતા આવડે ને, આના 0.34, અહીંયા આગળ -0.76 થશે આ રિએક્શન. ઝિંક છે એ ધીમે ધીમે ભાઈ આમાં ઓગળી જશે, અને આનો પેલા છે એકદમ ડાર્ક બ્લુ કલર હોય એમાંથી કલરલેસ થઈ જાય. કોપર +2 બધો રિડ્યુસ થઈ જાય કોપરમાં, એટલે એનો કલર વયો જાય સોલ્યુશનનો, વ્હાઈટ થઈ જાય. અહીંયા આગળ બે એક આપેલું જ છે. ચાલો આની માટે હું ડેટા લખી દઉં છું. E0 Cu+2 માંથી Cu 0.34 વોલ્ટ, E0 Fe+2 માંથી Fe -0.44 વોલ્ટ. રિએક્શન બનાવો અને હા કે ના કયો, થશે કે નહીં. કોપર છે એ FeSO4 માં ઓગળે કે ન ઓગળે? બીજો શબ્દ આવો વાપરશે, will Cu metal dissolve in FeSO4 solution or not? તો પેલા શું કરશો? સોલ્યુશન કયું છે? FeSO4 નું. તો એમાં Fe+2, ઉપર કયો ઇલેક્ટ્રોડ છે? કોપર. માનો કે આ ડિઝોલ્વ થતો હોય તો બને Fe, અને કોપર વયો જાય Cu+2 માં. Fe+2 ની વેલ્યુ 0.44 વોલ્ટ માઇનસ, અને આ છે 0.34 વોલ્ટ. જિંદગીમાં ન થાય લ્યો આ. એટલે આનો મિનિંગ એવો થાય કે તમે FeSO4 ની અંદર, અહીંયા આગળ FeSO4 ની અંદર કોપરને સ્ટોર કરી શકો, કાંઈ વાંધો ન આવે. પણ હવે એનું ઊંધું કરવું.
આનું એક્ઝેક્ટ રિવર્સ કરી દઉં. રિવર્સ એટલે અહીંયા આગળ સોલ્યુશન છે એ લઈ લઉં CuSO4 નું અને એમાં રોડ નાખું Fe નો, આમાં હળિયો ડુબાડીએ લોખંડનો, તો ઘડીકમાં ખવાઈ જાય. અંદર તમે આમ ડુબાડીને ગયા હોય ને 5-10 મિનિટ રહીને આવો ને ત્યાં અંદર કાંઈ ન હોય, પછી ખાલે ઉપરનું એટલું જ બહાર આવે, ઓલું અંદર નું અંદર જ રહે. બરાબર, ઊંધું થઈ જાય અહીંયા. ચલો આની અંદર મને જવાબ આપજો. આની અંદર Mg ને ZnSO4 માં ડુબાડાય કે ન ડુબાડાય? Mg અથવા તો આ ક્વેશ્ચન કેવો પૂછે ખબર છે કે ભાઈ કેન વી શેક ZnSO4 સોલ્યુશન વિથ મેગ્નેશિયમ સ્પૂન? મેગ્નેશિયમ મેટલની સ્પૂન થી ZnSO4 ના દ્રાવણને હલાવી શકો? બરાબર છે. ચાલો હારું, પાછું બીજું બધું યાદ આવી જાય ને મને, એ બહુ ડેન્જર કહેવાય. જામનગર હરિયાવાળાને બહુ સમજાઈ જાય કા હું કહેવા માંગુ એમ. અચ્છા, આના ડેટા લખી દઉં છું, તમે મને જવાબ આપો ભાઈ. E0 Mg+2 plus 2.36 volt and E0 Zn+2 Zn minus 0.76 volt. વિચારો. બોલો જુનાગઢ સેન્ટર. ઓકે ભાઈ, ના થાય છે? કોઈને થાય છે રિએક્શન? હશે. કોણ બોલ્યું આ? ઓકે, કોક ભાઈ પણ બોલ્યા છે. થાશે રિએક્શન થાશે. યાર મેં તમને ખરી આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે ને રિડક્શન પોટેન્શિયલ છે, કમ્પેર તો કરો. જેણે જેણે કમ્પેર નથી કર્યા ને રિએક્શન નહીં થતી હોય. બરાબર છે. હરખી પેલા સિચ્યુએશન તો ગોઠવો તો રિએક્શન થાય ને યાર. તમારે સિચ્યુએશન પૂરી હરખી લાવવી નથી, રિએક્શન કરવી છે, એવું તો કેમ બને? બરાબર, વેલ્યુ હારે કમ્પેર કરો હરખી રીતે. હો, અહીંયા આગળ હવે હું લખી દઉં, આને થોડુંક ચેન્જ કરી દઉં. E0 Mg+2 માંથી Mg માઇનસ 2.36 વોલ્ટ. હવે જો રિએક્શન થતી હોય તો આ Zn+2 છે, હું આના Zn+2 અને Mg, આની અંદરથી ઝિંક અને અહીંયા આગળ બની જાય Mg+2. ચલો આની વેલ્યુ -0.76, આની વેલ્યુ -2.36 થાય જ ને, હું કામ ન થાય? ચાલો તમને આવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ મારી સોનાની વીંટી છે એ ભૂલમાં એસિડના દ્રાવણમાં પડી ગઈ, તો મને ચિંતા થશે કે નહીં થાય? આવો ક્વેશ્ચન પૂછે. ગોલ્ડની રિંગ, બરાબર છે, જે મારે એક સ્પેશિયલ પર્સનને પહેરાવવાની હતી, પણ ભૂલમાં કેમિસ્ટ્રીની લેબમાં ગયો અને એ એસિડના સોલ્યુશનમાં પડી ગઈ, તો મને ચિંતા થશે કે નહીં થાય? પછી બે વેલ્યુ આપેલી હોય આવી રીતે. E0 Au+ ની અંદરથી Au+3 ની અંદરથી Au, બરાબર છે. ચલો આવું આપ્યું છે 1.97 વોલ્ટ અને E0 H+ માંથી H2 0.0 વોલ્ટ. આ તો ક્યારેય લખીને નહીં આપે, પણ ચાલો હું આપી દઉં છું. તો તમે શું વિચારશો? અહીંયા આગળ એક સોલ્યુશન, આ સોલ્યુશન H+ નું છે અને આની અંદર છે ઓલી રિંગ પડી ગઈ છે, બરાબર. અહીંયા જે કાંઈ રાખેલું હોય યાલો,
રિંગ તો હરખી નથી દોરવાની પણ રિંગ પડી ગઈ અંદર. તો હવે ચિંતા થાય કે ન થાય મને? તો મારે અહીંયા આગળ વિચારવાનું આ સોલ્યુશન કોનું છે? H+ નું. આની માલિપા હું નાખી દીધું? માલિપા Au. બરાબર. એની અંદરથી બને તો શું બને? Au+3 અને હાઇડ્રોજન હેમાં નીકળે? H2 માં. H+ નો પોટેન્શિયલ કેટલો? 0. અને આનો પોટેન્શિયલ કેટલો? 1.97. નો થાય લ્યો, રિએક્શન નો થાય તો મને ચિંતા થશે નહીં. ભલે પડી રિંગ, વાંધો નહીં. પણ એવું બીજો કાંક મેટલ હોત, હમણાં છે એ માન લો કે મેં લિથિયમની રિંગ બનાવી દીધી હોત તો બધું ઉપડી જાત, હાઇડ્રોજન ગેસના ઉભરા બહાર આવી જાત અને રિંગ અંદર ખોવાઈ જાત, પછી હું ખોવાઈ જાઉં. બરાબર. ચાલો નેક્સ્ટ, રિએક્શન વિથ એસિડ. આ પેલાની જેવો જ એક્ઝેક્ટ ક્વેશ્ચન આપ્યો. બરાબર, પેલાની જેવો જ એક્ઝેક્ટ ક્વેશ્ચન છે. જો તમે લોકો મોડ્યુલ લાવેલા હોય, સંભાવના છે ને ઘણા નો લાવેલા હોય, તો તમને ટેબલ આપેલું છે, એ ટેબલને ખોલો. EMF સિરીઝનું ટેબલ આપ્યું છે, એ ટેબલને ખોલો અને બધા આયન્સના રિડક્શન પોટેન્શિયલ એમાં આપેલા જ છે. હાઇડ્રોજનનો તો જિંદગીમાં ન આપે, કારણ કે એનો તો 0 0 હોય. હવે પ્રશ્ન એવો છે કે કેમાં કેમાં તમને H2 વાયુના ઉભરા મળે ને કેમાં કેમાં ન મળે, કમ્પેર કરવાનું છે. હાલો, કયા મેટલ એવા છે જે એસિડ હારે રિએક્ટ કરી અને H2 ગેસના ઉભરા આપે, અને કયા એવા છે કે જે H2 ગેસના ઉભરા ન આપે? ચલો, ઝિંક ની અંદર એસિડ નાખીએ તો H2 ગેસના ઉભરા મળે કે ન મળે? એફર્વેસન્સ ઓફ H2 ગેસ. બરોડા સેન્ટર. મને Zn+2 ના રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ કયો? ચલો, આની તો 0 છે અને અહીંયા આગળ -0.76 વોલ્ટ આ થશે રિએક્શન. ઝિંક ની અંદર એસિડ નાખો ને એટલે તરત H2 ગેસના ઉભરા બહાર નીકળે. તો ઝિંક અને HCl બે ભેગા થાય ને એને કહેવાય રિડ્યુસિંગ એજન્ટ. આપણે આવો રિડ્યુસિંગ એજન્ટ એક જોશું. ઝિંક અને HCl ભેગા કરો ને જે રિએજન્ટ બને એને કહેવાય ક્લેમેન્સન રિડક્શન. બરાબર, ક્લેમેન્સન એવું સાયન્ટિસ્ટનું નામ છે, એ હું આગળ તમને ઓર્ગેનિકમાં ભણાવીશ. ચાલો, એની પછી નેક્સ્ટ, કોપરની અંદર આપણે HCl નાખી દઈએ, બરાબર, H+ એડ કરી દઈએ તો ઉભરા મળે કે ન મળે? જુનાગઢ સર ન મળે. કેટલી વેલ્યુ શું છે બોલો? 0.34. 0.34. અને અહીંયા આગળ છે એ 0. આ નો થાય રિએક્શન. કોપર ઉપર છે એ H+ પડે તો કાંઈ ન થાય. ચલો, મોરબી સેન્ટર. મળશે. ઓકે, વેલ્યુ શું છે એફી ની બોલો? -0.44 વોલ્ટ. અને આ 0 થશે. લોખંડ ઉપર એસિડ પડે એટલે લોખંડ તરત ઓગળી જાય અને હાઇડ્રોજન ગેસના એફર્વેસન્સ મળી જાય, પૂરું થઈ જાય. સિલ્વરની વેલ્યુ ગોતી લો. જ્ઞાનવેલી અહીંયા આગળ છે એ વેલ્યુ છે 0.8 ને સામે 0. આમાં ન મળે. ઇનડાયરેક્ટલી હું તમને સીધું કહી દઉં તો જે આપણો H+ ઇલેક્ટ્રોન આમાંથી H2, આની ઉપર જેટલા કાંઈ છે ને બધા ઉપરના, એ કોઈ દિવસ H+ હારે રિએક્શન ન કરે.
નીચેના વાળા હોય ને એ રિએક્શન કરે, બરાબર. જે કોઈ અહીંયા આગળ, કારણ કે અહીંયા બધા પોટેન્શિયલ કેવા હતા, નેગેટિવ, અને ઉપરના બધાના રિડક્શન પોટેન્શિયલ કેવા હતા, પોઝિટિવ. નીચેના વાળા રિએક્શન કરશે, ઉપરના વાળા રિએક્શન ન કરે, કારણ કે એ બધા નીચેના વાળા કેવા હતા બોલો, નીચે જેટલા લખ્યા હતા એ બધા તો કેવા હતા, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, બરાબર. આવું બધું ઉપરના વાળા ઓક્સિડાઇઝિંગ ને નીચેના વાળા ક્યાં હતા, રિડ્યુસિંગ. H2 ના રેફરન્સમાં H2 ની જે લાઈન હતી ઉપર જાવ એમ કયા થતા હતા, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, અને નીચે આવો જેમ જેમ એમ શું થતું જાય, સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. તો રિડ્યુસિંગ એટલે H+ ને રિડ્યુસ કરે, જેમ કે આ Fe છે તો યાને H+ ને રિડ્યુસ કરે, H2 માં ઉભરા મળે. કોપર તો ભાઈ ઉપર આવે ને, નો થાય રિએક્શન. ઝિંક નીચે આવે, H2 ને રિડ્યુસ કરે, Ag ઉપર આવે, રિએક્શન ન થાય. EMF સિરીઝ ઉપરથી નહીં ખબર પડે, બાકી વેલ્યુ તો છે જ તે. રિએક્શન હાઇડ્રોજન ગેસ હારે થશે કે નહીં થાય એ ચેક કરવા માટે થઈને તમારે છે એ સિરીઝનો સ્ટડી કરવો પડે. એટલે એ ચેક કરવું પડે કે આ મેટલ રિડ્યુસિંગ છે કે નહીં. મેટલનો જો નેચર રિડ્યુસિંગ હોય તો રિએક્શન થાય ને, એ જો ન હોય તો રિએક્શન નહીં થાય. 6 નંબરનો ક્રાઇટેરિયા, સ્ટેબિલિટી ઓફ ઓક્સાઇડ. અમુક ઓક્સાઇડ એવા હોય અને તમે ગરમ કરો ને તો એમાંથી મેટલ મળે, અને અમુક એવા હોય હથોડા જેવા, ગમે એટલું ગરમ કરો ને એમાંથી કોઈ દિવસ મેટલ છૂટી ન પડે. જેમ કે સિલ્વરનો ઓક્સાઇડ છે Ag2O, અને ગરમ કરો ને તો ચાંદી છૂટું પડી જાય તરત, સિલ્વર ધાતુ મળે. મર્ક્યુરિક ઓક્સાઇડ ને ગરમ કરો ને મર્ક્યુરી છૂટું પડી જાય. રીઝન શું છે ભાઈ, તો કે સાહેબ અહીંયા આગળ E0 Ag+ ની અંદરથી Ag, આની વેલ્યુ પ્લસ છે, જો રિડક્શન થાય છે અને રિડ્યુસ થવું છે. ઇટ હેઝ પોઝિટિવ રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ આનો પોઝિટિવ છે ને, આ કેસમાં આનું રિડક્શન જ થાય છે. જો ને આ Ag અહીંયા આગળ +1 અને અહીંયા આગળ Ag0, રિડક્શન પોટેન્શિયલ +1 માંથી કેમાં ગયો, 0 માં, અને રિડક્શન પોટેન્શિયલ પ્લસ તો થઈ જાય રિડ્યુસ. રિડક્શન ની પ્રોસેસ છે ને, રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ છે તો રિએક્શન થાય જ ને, શું કામ ન થાય. મર્ક્યુરી, ચલો આમાં મર્ક્યુરી +2 છે અને અહીંયા 0, કઈ પ્રોસેસ છે, રિડક્શન ની. હવે ચેક કરો, Hg+2 ની અંદરથી Hg 0.80 જ છે, આ થશે. આ પ્રોસેસ પણ થાય, ડીકમ્પોઝિશન થાય ને મર્ક્યુરી મળે. પણ હવે એલ્યુમિનિયમમાં આવો, ચલો એલ્યુમિનિયમ ની અંદર આવો. માનો કે અહીંયા આગળ રિએક્શન હું લખું છું, Al2O3, આની અંદરથી મને મળ્યું એલ્યુમિનિયમ, પછી અહીંયા આગળ +3 અને આ કયું 0. રિડક્શન પોટેન્શિયલ જોવાનો, E0 Al+3 માંથી Al -1.66 વોલ્ટ. રિડ્યુસ જ નથી થવું, માઇનસ, રિડક્શન પોટેન્શિયલ માઇનસ નીકળો. તો આને ગમે એટલું તમે ગરમ કરો ને આમાંથી કોઈ દી એલ્યુમિનિયમ છૂટું પડે જ નહીં, ઓક્સિજન ની હારે જોડાયેલો જ રહે, બરાબર. દ્રઢ સ્નેહથી જોડાયેલો રહે, મૂકે નહીં એને, બરાબર. ઓક્સાઇડ છે, આ ઓક્સાઇડ થર્મલી સ્ટેબલ કહેવાય, જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ. Mg નું તો કીધું ને, પોટેન્શિયલ કેટલો, -2.36. બધાના તો આપણે પોટેન્શિયલ યાદ નથી રાખવાના, વેલ્યુ આપણને આપશે, પણ આ બધા આ ઓક્સાઇડ્સ બધા સ્ટેબલ છે. જો આને ગમે એટલા ગરમ કરો ને કાંઈ ન થાય, મેટલ રિલીઝ ન થાય. અને આ બધાને થોડું ગરમ કરો ને તરત છે એ ધાતુ અને ઓક્સિજન બે અલગ પડી જાય. તો સ્ટેબિલિટી ઓફ ઓક્સાઇડ, બરાબર, એને પણ આપણે કમ્પેર કરી શકીએ. તમે તમારી બુકની અંદર જોયું હશે તો આખું અહીંયા આગળ આપણને છે એ સિરીઝ આપણને મળે છે. આપેલું આખું અહીંયા આગળ લખીને આવી રીતે આપેલું છે, જો આ વાળું. આ સિરીઝ આખી આપેલી છે, FeCO વાળી, CO+2 Au વાળું, બરાબર છે. આખી સિરીઝ છે આ બધાની કઈ વેલ્યુ તો યાદ નહીં રાખવાની, પણ રિએક્ટિવિટી તમને ખબર હોવી જોઈએ. તો રિએક્ટિવિટી માટે આપણે કાંઈક સેટિંગ કરીએ, હાલવાનું હોય.
રિએક્ટિવિટી માટે આપણે છે એ લિથિયમથી શરૂ કરીને ફ્લોરિન ઉપર જાશું. આપણે મેટલ ટુ નોન મેટલ જઈએ, બરાબર. લિથિયમથી શરૂ કરી અને આપણે ક્યાં જઈએ? ફ્લોરિન ઉપર. એવું કરીએ. સિરીઝ બનાવતા છે એ શીખવાડું છું. એની માટે એક અહીંયા આગળ નિમોનિક લેવું પડશે પેલા મારે. લેકે ભારત સરકાર કા નામ માગે અલ્લુ. શું માગે છે? એક તો મકાન માગે. પાણી ઉપર ઝીબ્રા ક્રોસિંગ બનાવવાનું કહે છે. પાણી ઉપર ઝીબ્રા ક્રોસિંગ. ગાંડો થઈ ગયો છે, બરાબર. આ બધું મારું દેશી બનાવેલું છે. મારે તમને યાદ રખાવાનું હોય ને ગમે એ. પછી લોખંડની કેડબરી માગે. કોને દેવી હશે લોખંડની કેડબરી? બટકા ભરી દાંત તૂટી જાય. કોબાલ્ટ નો નાઇટ ડ્રેસ માગે. કોકને એના રાતે દેવો હશે નાઇટ ડ્રેસ પહેરવા, એ પાછો કોબાલ્ટ નો, એમ, બરાબર. સુનો પ્રભુ હાઇડ્રા. હાઇડ્રા એક ભગવાનનું નામ છે, બરાબર. હાઇડ્રા ભગવાન. ક્યુ આઈ મેરી સિલ્વર બ્રાઇડ. બ્રાઇડ એટલે વહુ લાડી, બરાબર છે, લાડી. ક્યુ આઈ મેરી સિલ્વર બ્રાઇડ. ઈ સિલ્વર બ્રાઇડ આવી તો થયું હું? પતિ ઓર કલાવતી સોના લેકે ફરાર. સોનું લઈને ભાગી ગયા. કલાવતી યારે ઓલો ભાગી ગયો, બોલાવી બીજી ને બીજાને યાર ભાગી ગયો. હવે આમાં આપણે આખી સિરીઝ કેમ બનાવશું? જો સૌથી મોસ્ટ રિએક્ટિવ છે એ લિથિયમ. અહીં આગળથી શરૂ કરીએ ને આપણે. ચલો, લિથિયમ સૌથી વધારે લિથિયમ, પછી પોટેશિયમ. ભારત સરકાર બેરિયમ અને સ્ટ્રોન્શિયમ. लिथियम पोटेशियम बेरियम અને સ્ટ્રોન્શિયમ લેકે ભારત સરકાર કા નામ, બરાબર છે. સરકાર એટલે સ્ટ્રોન્શિયમ, બરાબર છે. નામ એટલે સોડિયમ. માગે એટલે મેગ્નેશિયમ. અલ્લુ અર્જુન એલ્યુમિનિયમ, બરાબર. ઝુકેગા નહીં સાલા. પણ અહીંયા ઓલો ભાગી ગયું. ઝુકે નહીં, બેન્ડ વાળી દે. અચ્છા, હવે અહીંયા આગળ શું આવશે? તો કે મકાન. મકાન એટલે Mn. પાણી ઉપર ઝીબ્રા ક્રોસિંગ એટલે H2O. ઝીબ્રા ક્રોસિંગ એટલે Zn. ક્રોસિંગ એટલે ક્રોમિયમ. લોખંડની કેડબરી એટલે Fe. કેડબરી એટલે Cd. કોબાલ્ટનો નાઇટ્રેસ એટલે CO. નાઇટ્રેસ એટલે Ni, નિકલ. સુનો પ્રભુ એટલે Sn અને પ્રભુ એટલે Pb. હાઇડ્રા એટલે H2. આ આપણી સિરીઝનું સેન્ટર છે. આ આપણી સિરીઝનું સેન્ટર H2. Q એટલે Cu. I એટલે આયોડિન. મેરી, બરાબર છે, એટલે મારી. મેરી એટલે મારી. મારી એટલે શું છે? Hg. પાછું આ ગુજરાતી ભાષા એવી રહી ને, ડેન્જર. કઈ કઈ ન કઈ વધારે. સિલ્વર બ્રાઇડ એટલે Ag અને બ્રાઇડ એટલે Br. પતિ એટલે Pt. ઓર એટલે O2. કલાવતી એટલે ક્લોરીન. સોના એટલે Au. સોનું Eau. લેકે ફરાર. ફરાર એટલે ફ્લોરિન. ઈ નો પૂછતા લેકે એટલે શું લીધું એમ. એને લેવાનું તો એ બધું લઈ લીધું ભાઈ, બરાબર. હા, પછી મને પર્સનલી ફોન કરીને પૂછજો, હું કસ હું લીધું ને. ઓલી સિરીઝ બની ગઈ ભાઈ આખી, બરાબર. રિએક્ટિવિટી વાળી સિરીઝ બની ગઈ. F2 પછી Au, Cl2, O2, Pt, Br. આ પછીના જુઓ ને, આ હાઇડ્રા પછીના આ બધા જ છે એ કેવા છે? સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આ હાઇડ્રા પછીના બધા ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને હાઇડ્રા પહેલાના બધા રિડ્યુસિંગ. એનો મિનિંગ એવો થાય કે આની પછીના બધા કોઈ H+ હારે રિએક્શન ન કરે અને આની પહેલાના બધા H+ હારે રિએક્શન કરે, બરાબર. તો લેકે ભારત સરકાર કા નામ માગે અલ્લુ. હું માગે છે? મકાન માગે છે, બરાબર છે. પ્રાઇવસી માગી લીધી, સેપરેટ, હું એકલો મારી રીતે એમ, એટલે મકાન માગી લીધું પેલા જ તે. પછી પાણી ઉપર ઝીબ્રા ક્રોસિંગ માગી લીધું. લોખંડની કેડબરી ને કોબાલ્ટનો નાઇટ્રેસ. પછી સુનો પ્રભુ હાઇડ્રા, આ આપણો રેફરન્સ. ક્યુ આઈ મેરી સિલ્વર બ્રાઇડ, બરાબર. અને પછી પતિ ઓર કલાવતી સોના લેકે ફરાર. ગયા, જોત જાય.
હું તમને એવું કહું કે ભાઈ 99% તો છે ને ક્યારેય તમારે આ સિરીઝનો બહુ એવું એટલે ઉપયોગ નહીં કરવો પડે, પણ આ 1% એવું બની શકે ભાઈ ZEEમાં હમણાંથી લોકો છે ને કઈ વેલ્યુ નથી દેતા ને, ડાયરેક્ટ કમ્પેરિઝન પૂછે કે ભાઈ આ એસિડ હારે રિએક્શન કરશે કે નહીં કરે. તો આની પહેલાના આટલા બધા આ ઝીબ્રા બીબ્રા વાળા બધા રિએક્શન કરે, અને આ કોપર છે, ગોલ્ડ છે, એજી છે, એ બધા રિએક્શન ન કરે. બાકી તો વેલ્યુ એ લોકો આપી જ દે છે, પણ કેટલાક કેસની અંદર વેલ્યુ ન આપેલી હોય તો રિએક્ટિવિટીને આવી સિરીઝ ખબર હોવી જોઈએ તમને. બરાબર. તો EMF સિરીઝની શું શું ઉપયોગિતાઓ છે, કેવી રીતે એ કામ લાગે, એ મેં તમને અહીંયા આગળ છે એ આખા પોઈન્ટ બધા ડિલિવર કરી દીધા. MCQ તમે લોકો છે એ જોઈ લો, EMF સિરીઝના MCQ અંદર આપેલા હશે મોડ્યુલમાં. તો કાલે તમારે લોકોએ EMF સિરીઝના MCQ સોલ્વ કરીને લેતા આવવાના. મેં જે તમને 6 પોઈન્ટ્સ કીધા છે ને, એ 6 પોઈન્ટ્સના જ બધા MCQ હશે એમાં. બરાબર. એ MCQ કાલ તમે લોકો સોલ્વ કરીને લેતા આવશો. ઓકે, ચલો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો બોલો. નહીતર પછી હું નીકળું. આ કોબાલ્ટનો નાઇટ ડ્રેસ તો કોકને દેવો પડશે ને, કોકને આપી આવીએ આપણે. હવે બીજું તો હું. હાલો અહીં સુધી રાખી દઈએ. ઓકે, થેન્ક યુ.